તો આપણે જ્યારે એનાલોગ પનીરની વાત કરી રહ્યા છે, આપણને એવું થાય કે અસલી પનીર અને એનાલોગ પનીરમાં શું ફરક હોય છે, કારણ કે આપણે તે ઓળખી પણ નથી શકતા. તો અસલી જે પનીર છે તે શુદ્ધ દૂધને ફાડ્યા બાદ બનાવાય છે, જે અસલી પનીર હોય છે તે. અને એનાલોગ પનીર એ વનસ્પતિ તેલ, સ્ટાર્ચ સહિતના કેમિકલનો ઉપયોગ કરીને એનાલોગ પનીર બનાવવામાં આવે છે. અને આ જે એનાલોગ પનીર ખાધા બાદ આપણે જે રીતે જોયું, સ્વાસ્થ્યને ખૂબ મુશ્કેલી થાય છે. અસલી પનીર સ્વાદ દૂધ જેવો હોય છે અને સુગંધ પણ તેમાં આવતી હોય છે. અને એનાલોગ પનીરમાં સ્વાદ મોળો અથવા કેમિકલ જેવો આવતો હોય છે, પરંતુ આપણે તેની વાનગી ખાતા હોઈએ એટલે આપણને કોઈ તેનો ફરક નથી દેખાતો. અસલી જે પનીર છે તે એકદમ નરમ અને મોંમાં ઓગળે તેવું હોય છે, જ્યારે એનાલોગ પનીર કડક રબર જેવું હોય છે. અને આ જે પનીર છે તે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતું હોય છે. આપણે ગુજરાતીઓ આ પનીર આરોગતા હોઈએ છીએ. ત્યારે અસલી પનીર જે છે તેની વાત કરીએ તો ગરમ પાણીમાં નાખવાથી તે કડક બને છે, અને એનાલોગ પનીર ગરમ પાણીમાં નાખવાથી તે ઓગળવા લાગે છે. તો આ બંનેનો સૌથી મહત્વનો તફાવત છે. અસલી પનીર જે છે તે ગરમ પાણીમાં ઓગળતું નથી, તેલ નથી આવતું. ત્યારે એનાલોગ જે પનીર છે તે ગરમ પાણીમાં ઓગળી અને તેલ છૂટું પડે છે, કારણ કે તે મિશ્રિત પનીર છે, તે બનાવવામાં આવેલું પનીર છે. ત્યારે અસલી પનીર જે છે તે આયોડિન નાખવાથી પનીરનો રંગ બદલાતો નથી, પરંતુ જે એનાલોગ પનીર છે તે આયોડિન નાખવાથી પનીરનો રંગ બદલાઈ જાય છે, કારણ કે તે આપણા શરીરને પણ બદલી નાખે છે, આપણા સ્વાસ્થ્યને પણ બદલી નાખે છે. અસલી પનીર જે છે તે પ્રોટીન, કેલ્શિયમ, હેલ્ધી ફેટથી ભરપૂર છે. તો એનાલોગ પનીર પ્રોટીન તેમાં નથી હોતું અને જોખમી ટ્રાન્સ ફેટ તેમાં હોય છે, જેના કારણે આપણા શરીરમાં ફેટ વધવા લાગે છે. તો અસલી જે પનીર છે શરીર માટે પૌષ્ટિક અને પાચનમાં તે હળવું હોય છે. તો જે એનાલોગ પનીર છે તે વિવિધ રોગને આમંત્રણ આપે છે પનીર, કારણ કે તે સસ્તું હોય છે અને આપણે તે આરોગતા હોઈએ છીએ. સસ્તી વાનગી તરીકે આપણે તે આરોગતા હોઈએ છીએ. અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં કોઈ જ પ્રતિબંધ નથી એનાલોગ પનીર પર. તો બહાર આપ જાઓ ત્યારે એનાલોગ પનીરથી બચીને રહેજો, કારણ કે આપને જો સ્વાસ્થ્ય સાચવવું હશે તો એનાલોગ પનીરથી દૂર રહેવું પડશે.